નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 14 જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ્સ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। સૌપ્રથમ સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો શરૂ કરીએ પ્રકરણ 4, તેનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1। અહીંયા જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર નામ આપેલા છે, વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપેલી છે, તેના આધારે સ્તંભાલેખ બનાવવાનો છે। તો એકદમ ઇઝી છે। તમારે શું કરવાનું છે, તો અહીંયા જે માપ આપેલું છે 10 પછી 12, 12 પછી 14, એનો મતલબ આ બંને વચ્ચે 1 1ની જગ્યા છે। 10 પછી 11 એટલે કે એક્ઝેક્ટ અહીંયા 11 આવે, 12 પછી 13 એટલે અહીંયા એક્ઝેક્ટ વચ્ચે 13 આવે। હવે માની લો કે બાલવીર છે તે 11 વિદ્યાર્થીની સંખ્યા છે તે જોવે છે, 11 વિદ્યાર્થીઓ, તો 11 ક્યાં આવે છે? અહીંયા સુધી। તો આ રીતે સ્તંભાલેખ તમારે બનાવવાનો છે। તે જ રીતે મોટું પટલું તો અહીંયા 9 સુધી, 8 અને અહીંયા વચ્ચોવચ્ચ 9 આવે, તો 9 સુધી લીટી કરીને સ્તંભાલેખ બનાવવાનો છે। તે જ રીતે છોટી આનંદી જે 18 ઉપર એક્ઝેક્ટ છે, જંગલ બુક જે 4 ઉપર છે અને બબલુ ડબલું જે 6 ઉપર છે। થોડી સ્ક્રીન હું નાની કરું છું એટલે તમને આખો ચાર્ટ દેખાય। જુઓ, આ રીતે તમારે બનાવવાનું છે। કયો કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે? તો છોટી આનંદી જે 18 હતો। કયો કાર્યક્રમ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે? જંગલ બુક જે 4 જ વિદ્યાર્થીને ગમતો હતો। ત્રીજું છે જંગલ બુક કરતાં મોટું પટલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને વધુ પસંદ છે? એટલે કે જંગલ બુકમાં છે એનામાંથી મોટું પટલું, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો તે સંખ્યા આવે તે અહીં લખવાની છે। ચોથું છે બાલવીર કરતાં બબલુ ડબલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને ઓછો પસંદ છે? એની અંદર પણ બંને વચ્ચે બાદબાકી કરવાની છે। 5 જવાબ આવશે। સૌથી વધુ પસંદગીત કાર્યક્રમ અને સૌથી ઓછા પસંદગીત કાર્યક્રમ વચ્ચેનો તફાવત કેટલો છે? તો 18 છે તે સૌથી વધુ છે, તેમાંથી 4 સૌથી ઓછા છે, એ બાદ કરતાં 14નો તફાવત અહીં મળે છે। નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા ચાર્ટ માર્ચ, એપ્રિલ, મે, જૂન, જાન્યુઆરી જેના તાપમાન સેલ્સિયસમાં આપેલા છે। વાત કરીએ માર્ચ મહિનાની તો 20 સુધીનું છે, એટલે કે 20 જેટલું તાપમાન રહે છે। એપ્રિલની અંદર 30 સુધી રહે છે, મેની અંદર 40 સુધી રહે છે, જ્યારે જૂનની અંદર 35 સુધી રહે છે અને અહીંયા જાન્યુઆરીનો પણ આપેલો છે। હવે આપણે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ। તો સૌથી વધુ તાપમાન કેટલું છે અને કયા મહિનાનું? તો 40° છે, જે મે મહિનાનું છે। બીજો પ્રશ્ન છે સૌથી ઓછું તાપમાન કયા માસનું છે? 15°, જે જાન્યુઆરી માસમાં છે। 35°C તાપમાન કરતાં કયા માસમાં છે? જે જૂન મહિનાની અંદર આવે છે। ચોથો પ્રશ્ન છે એપ્રિલ માસ કરતાં જૂન માસમાં તાપમાન કેટલું વધારે છે? તો 5°C છે, એટલે કે જૂન છે, એપ્રિલમાંથી જૂન બાદ કરવાનો છે। માર્ચ કરતાં જાન્યુઆરી માસમાં તાપમાન કેટલું ઓછું છે? તેમાં પણ બાદબાકી કરતાં જે જવાબ આવે તે 5° લખવાનો છે। છઠ્ઠો પ્રશ્ન છે સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો તફાવત તો 25°C થશે। નીચે આપેલા ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા એક ત્રિકોણ એટલે 4 બાળકો સમજવાના છે। માની લો કે કાળા છે કલર, રંગ વિશે આપણે વાત કરીએ તો કેટલા બાળકોને ગમે છે? તો અહીંયા કેટલા ત્રિકોણ આપેલા છે? 1, 2, 3 અને 4। 4 એટલે એક ત્રિકોણે 4 બાળક ગણવાના છે। અહીંયા 4 થાય છે એટલે 4 ચોકું ચોકું ને 16, તો કાળો રંગ છે તે 16 બાળકોને ગમે છે। તે જ રીતે જો આપણે જાંબલી રંગ વિશે વાત કરીએ તો અહીંયા 3 ત્રિકોણ છે, 3 ત્રિકોણ છે, એક ત્રિકોણે 4 ત્રિકોણ સમજવાનો છે, તો 3 × 4 કરો તો 4 × 12, તો આ જાંબલી રંગ છે 12 બાળકોને ગમે છે।
હવે વાદળી રંગની વાત કરીએ તો વાદળી રંગ પસંદ કરતા વિદ્યાર્થીઓ 20 છે, કારણ કે અહીંયા 5 ત્રિકોણ આપેલા છે. 5 ત્રિકોણને 4 સાથે ગુણીએ તો 5 ચોક ને 20. જાંબલીની આપણે જે ચર્ચા કરી તે 12 બાળકો આવશે. કાળો રંગ પસંદ કરતા બાળકો નારંગી રંગ પસંદ કરતા બાળકો કરતાં કેટલા વધારે છે, જેની બાદબાકી કરતાં 8 જવાબ મળે છે. સફેદ રંગ પસંદ કરતા બાળકો અને વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા ઓછા છે, તો બંનેનો તફાવત 8 મળશે. કુલ બાળકોની સંખ્યા કેટલી છે, તો 68 થશે. એ કેવી રીતે શોધવાની, તો આ 4 છે, 5 છે, 5 ને 4 9, 9 ને 2 11 ને 3 14, 15, 16 ને 17, 17 ચોક 68, તો 68 બાળકો થાય છે. ચોથું છે નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. આખું વર્તુળ છે, આખા વર્તુળમાંથી અડધા ભાગનું બિસ્કિટ પસંદ છે, અડધાનું અડધું જેને આઈસ્ક્રીમ પસંદ છે, અને બાકીનું જે અડધાનું અડધું વધે છે આટલો ભાગ તેને ચોકલેટ પસંદ છે. તો કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે, ઓપ્શન એ 1/4. કેટલા બાળકોને બિસ્કિટ પસંદ છે, 1/3. 1/3 એટલે અડધો. ચોકલેટ પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે, ઓપ્શન બી 1/4. જો કુલ બાળકો 200 હોય તો બિસ્કિટ પસંદ કરતા બાળકો 50% એટલે કે 1/2 છે, એટલે કે 100 થશે. જ્યારે આઈસ્ક્રીમ અને ચોકલેટ બંનેમાં 50-50 બાળકો થશે. બંનેમાં સરખા રહે છે, કારણ કે અહીંયા બંનેના માપ સરખા છે. પાંચમો છે એક શાળાના ધોરણ 4માં વિદ્યાર્થીઓને પસંદિત પીણું એટલે કે જ્યુસ, કોફી કે દૂધ એ વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. તેના આધારે પડેલો પ્રશ્ન છે. જ્યુસ પસંદ કરતા હોય તેવા 30 બાળકો છે, એટલે કે કુલ બાળકોમાંથી અડધા બાળકો છે, એટલે 1/2 જવાબ આવશે. દૂધ પસંદ હોય તેવા કુલ બાળકોનું પ્રમાણ કેટલું છે, તો દૂધ 15ને ગમે છે. એનો મતલબ અડધાના અડધા એટલે કે 1/4, 4માંથી 1 ભાગનું ગમે છે, એટલે 1/4, ઓપ્શન બી આવશે. આકૃતિમાં અલગ અલગ રંગ પૂરવાનો છે. આ રીતે તમે પૂર્ણ કરી શકશો. તમારી શાળાનો દરવાજો કઈ દિશામાં ખુલે છે, તો દરવાજો જે દિશામાં ખુલતો હોય તે લખવાનો છે. અહીં મેં મારી શાળાનો લખેલો છે. મોરનું ચિત્ર દોરો, તો અહીં તમે મોરનું ચિત્ર પણ દોરી શકશો. ક્રમિક સંખ્યા લખો, તો અહીંયા 46, પછી 47, 48, 49, 50, 51, 52, 53 અને 54. તે જ રીતે આ દરેકની ક્રમિક સંખ્યા તમારે અહીં આ બંનેની ક્રમિક સંખ્યા લખવાની છે. નીચે આપેલી સંખ્યાને શબ્દમાં લખવાના છે. શબ્દમાં તમને આવડે જ છે તે એ પ્રમાણે લખી દેવાનું છે. નીચે આપેલી સંખ્યામાં 20 ઉમેરતા કઈ સંખ્યા બને? 320માં 20 ઉમેરો તો 320 + 20 કરો તો 340 બને. આની અંદર 446માં 20 ઉમેરતા 466 બનશે. 539માં 20 ઉમેરતા 559, 645માં 20 ઉમેરતા 665, 666માં 20 ઉમેરતા 768 જવાબ મળશે. હવે ચડતા ક્રમમાં, તો એ પહેલાં હું તમને થોડું સમજાવવા માગું છું તે કે ચડતા અને ઉતરતા ક્રમમાં ભૂલ ના થાય તે માટે માની લઈએ કે આપણા આ ઘરની સીડી છે, જે ધાબા ઉપર ચડવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યારે તમે સીડી ચડો છો ત્યારે પગથિયું છે, તેને પહેલું પગથિયું ચડો ત્યારે 1 નંબર બોલવાનો છે, અહીંયા 2 નંબર બોલવાનો અથવા ચોકથી લખવાનો છે. આ ત્રીજું પગથિયું ચડ્યા, ચોથું ચડ્યા અને પાંચમું ચડ્યા. એનો મતલબ કે આ ચડતો ક્રમ છે. ચડતા ક્રમની અંદર સૌથી પહેલાં નાની સંખ્યા આવે છે, તેના કરતાં મોટી, તેના કરતાં મોટી, તેના કરતાં મોટી, તેના કરતાં મોટી. આ ચડતો ક્રમ થાય છે. તેની વિરુદ્ધ સાઈડમાં આપણે સમજીએ તો સીડી આપણે ચડ્યા તો ઉતરવું પણ પડે, તો ડાયરેક્ટ પહેલું પગથિયું ઉતરાય નહીં. આપણે જે લખ્યું હતું એ 5 નંબર આ પગથિયાના લખ્યો હતો, તો આ 5 નંબરનું પહેલાં ઉતરવું પડે. તો સૌ પ્રથમ 5 નંબરનું પગથિયું ઉતરવાનું, ત્યારબાદ 4 નંબરનું, 3 નંબરનું. એનો મતલબ કે સૌથી પહેલાં મોટી સંખ્યા, એના કરતાં નાની, એના કરતાં નાની, એના કરતાં નાની અને એના કરતાં નાની, એટલે કે આ ઉતરતો ક્રમ થયો. ચડતા ક્રમમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે સીડી ચડીએ ત્યારે 1, 2, 3, 4 બોલીએ છીએ, એટલે સૌથી પહેલાં નાની સંખ્યા આવે, ક્રમશઃ મોટી સંખ્યા પછી લખવાની છે. તે જ રીતે ઉતરતા ક્રમની અંદર સૌથી પહેલાં મોટું પગથિયું ઉતરીએ, ચડતો ક્રમ છે તેના કરતાં ઉલટું કરવાનું છે. તો સૌપ્રથમ મોટી, તેના કરતાં નાની, તેના કરતાં નાની. સમજાઈ ગયું? ઓકે. હવે આપણે પહેલું જોઈએ. આ દરેક સંખ્યા આપેલી છે તેને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી પહેલાં દરેકની અંદર જોવાનું છે કે સૌથી નાની સંખ્યા કઈ છે. તો આ 2 વાળી સૌથી નાની સંખ્યા 2 સંખ્યા છે. ત્યારબાદ બીજો આંકડો જોવાનો છે, તો તેમાં 3 છે, નાનો છે. તો સૌ પ્રથમ આ નાની સંખ્યા થાય, ત્યારબાદ આ રહી એના કરતાં મોટી સંખ્યા થાય. હવે આ 6 છે તો આવે નહીં, તો 3 લેવાના છે. 3ની અંદર આ 2 છે તે નાની સંખ્યા છે, એટલે કે આ 2 વાળી પહેલાં લખવાની છે, ત્યારબાદ 362 ને છેલ્લે 632.
આ રીતે તમારે ચડતા ક્રમમાં આ દરેકનું લખવાનું છે. ઉતરતા ક્રમની વાત કરીએ તો જ્યારે ઉતરીએ ત્યારે 5મું પગથિયું ઉતરતા હતા તો સૌથી પહેલાં મોટી સંખ્યા તો ત્રીજો આંકડો જોવાનો છે. ત્રીજા આંકડાની અંદર 7 જે સૌથી મોટા છે. ત્યારબાદ બીજો આંકડો જોવાનો છે જેની અંદર આ ચોકડો છે તે મોટો છે. તો આ સૌથી પહેલાં મોટી સંખ્યા, ત્યારબાદ તેના કરતાં નાની સંખ્યા. હવે આ 4 છે તો બોલ્યા વગર જોયા વગર સીધું 4 વાળો આંકડો લખી દેવાનો છે. હવે આવે છે 2 વાળી સંખ્યા. તો 2 વાળી સંખ્યાની અંદર સૌથી પહેલાં 7 છે, મોટી છે, માટે આ આંકડો પહેલાં લખી દેવાનો છે. ત્યારબાદ આરે આંકડો લખવાનો છે. આ રીતે તમારે ચડતા અને ઉતરતા ક્રમની અંદર સંખ્યા ગોઠવવાની છે. નીચેના કોઠાના આધારે પ્રશ્નોના જવાબ આપવાનો છે અને કોઠો પૂર્ણ કરવાનો છે. પ્રશ્નોના જવાબ આપવા માટે તેનો સરવાળો કરવો જરૂરી છે. આ દરેક આડી સંખ્યાનો સરવાળો અહીંયા લખી દેવાનો છે, ઊભી સંખ્યાનો સરવાળો અહીં લખી દેવાનો છે. આ રીતે દરેક આડી રો કહેવાય કોમ્પ્યુટરની ભાષામાં અને ઊભી છે તેને કોલમ કહેવાય. આ ઊભા છે તે કોલમ છે અને જે આ આડા છે આ બધા રો કહેવાય. તો દરેકનો સરવાળો અહીં ક્રોસ કરીને લખી દેવાનો છે. હવે કુમાર હાજર સંખ્યામાંથી મધ્યાહન ભોજનમાં ભાગ લીધેલ કુમાર સંખ્યા બાદ કરતાં કઈ સંખ્યા મળે? તો 354માંથી 230 આપણે જે આ સંખ્યા બાદ કરીએ તો 124 સંખ્યા મળે છે, જે ફક્ત કુમારની કીધેલી છે. કુમાર હાજર સંખ્યા અને કન્યા હાજર સંખ્યાનો સરવાળો અને બાદબાકી કરો. સરવાળો કરીએ તો કુમારની હાજર સંખ્યા છે એ 354 છે અને કન્યાની હાજર સંખ્યા છે 230. આ બંનેનો સરવાળો આપણે અહીં કરીએ તો 854 મળે છે. તે જ રીતે આપણે બાદબાકી કરીએ તો 354માંથી 230 બાદ કરીએ તો 124 જવાબ મળે છે. નીચેના દાખલા ગણતરી કરવાની છે જેમાં મારી પાસે 570 રૂપિયા હતા, પરંતુ મારા ભાઈને દફતર લેવા માટે મેં 300 રૂપિયા આપ્યા. તો હવે કેટલા વધ્યા? તો 570માંથી 300 રૂપિયાનો ખર્ચો કર્યો છે તે બાદ કરતાં 270 રૂપિયા હવે મારી પાસે વધવાના છે. મેં એક દુકાનમાંથી 170નો શર્ટ ખરીદ્યો, 240નું પેન્ટ, 60 રૂપિયાનો બેલ્ટ. તો દુકાનદારને કેટલા આપવા પડે? તો આ દરેકનો સરવાળો કરીએ એટલા રૂપિયા એને દુકાનવાળાને આપવા પડે. તો આપણને તે શર્ટ, પેન્ટ અને બેલ્ટ આપશે, નહીં તો પૈસા વગર આપે નહીં. તો 470 રૂપિયા ચૂકવશો તો તમને મળી જશે. માગ્યા મુજબ જવાબ આપવાનો છે જેમાં પહેલો છે તમારા મિત્રની લંબાઈ માપો. કેટલા સેમી ધરાવે છે? લંબાઈ તે 127 મળી છે. તમારે તમારા મિત્રની માપવાની છે. તમારી નોટબુકની લંબાઈ જે માપવાની છે સ્કેલથી એટલે કે ફૂટપટ્ટીથી તો 15 સેમી મળશે. તમારા કોઈ મિત્રની ઊંચાઈ કેટલા વેત છે તેને ઊભો રાખવાનો છે અને વેત માપવાની છે 10 વેત મળશે. તમારા વર્ગની બારીની વેત માપો તો તે 9 વેતની બારી છે. દરજી પાસે જે મીટર પટ્ટી હોય તે કેટલા સેમીની હોય છે? જે 150 સેમીની હોય છે. સેમી કીધું છે અહીંયા. દાખલા ગણવાના છે તેમાંનો પહેલો છે કામિની પાસે 32 બંગડી છે, બેનપણીને 17 બંગડી આપી દે છે. તો હવે કેટલી વધે, કેટલી બાકી રહે? આવું જ્યારે આવે ત્યારે બાદબાકી કરવાની છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. તો 32માંથી 17 બાદ કરો તો 15 વધે. 40 રૂપિયે ડઝન ભાવે રામે 6 ડઝન કેળા ખરીદ્યા. એટલે 40 રૂપિયાના ભાવ છે એવા 6 ડઝન 40 ગુણ્યા 6 કરો તો 240 રૂપિયાના કેળા ખરીદ્યા. રામે કેળાવાળાને 500 રૂપિયા આપ્યા. તો હવે કેટલા પરત લીધા, કેટલા પાછા લીધા, કેટલા બાકી રહેશે, કેટલા વધશે? આવું હોય ત્યારે બાદબાકી. આ 500 રૂપિયા હતા તેમાંથી 240 કેળાના આપે તો બાદબાકી કરતાં 260 રૂપિયા તેને પરત લેવા પડે. નરેન્દ્રએ 2 કિલો ટામેટા 10ના ભાવના એટલે કે 2 કિલો ટામેટા 10ના ભાવના 10 દૂને 20, 3 કિલો દૂધી 15ના ભાવની 15 તરીને 45, 4 કિલો વટાણા 20 ચોકને 80 આટલા રૂપિયાનું એણે વસ્તુ ખરીદ્યું. તો કુલ કેટલા કિલો શાકભાજી લીધું? કુલ જ્યારે આવે કુલ કેટલું થયું, કુલ કેટલા આપવા પડે, કુલ જ્યારે આવું આવે ત્યારે સરવાળો કરવાનો છે. 145 રૂપિયા ચૂકવવાના થશે. સંખ્યાની પેટર્ન છે તમારે સમજવાની છે. 20 પછી અહીંયા 30 એટલે કે 10 10ની ગેપ છે. 40 50 60 70 115 15માં ઉમેરતા 30, 130માં 15 ઉમેરીએ 45, 160 75 અને 90. તે જ રીતે બાકીની જે છે સંખ્યા તમારે ખૂટતી સંખ્યા પેટર્ન મુજબ સમજીને પૂર્ણ કરવાની છે. દાખલા ગણવાના છે. સરવાળાના દાખલા છે, એકદમ ઇઝી છે. અહીંયા વદ્દીવાળા દાખલા છે તે તમારે ધ્યાન રાખવાનું છે. ગણતરીની અંદર વદ્દી ભૂલાય નહીં તે રીતે આ દરેકનું
સરવાળો થાય તે જોવાનું છે. બાદ બાકીના દાખલાની અંદર પણ બાદ કરતા જવાનું છે. જ્યારે વધી લેવાની થાય ત્યારે આ 7 છે, 7માંથી 9 ના જાય ત્યારે 3 પરથી દસકો લેવો પડે, એટલે કે 3માંથી 1 બાદ કરી અને 2 વધે તો 2 અહીંયા લખવાના, 3 ચેકી દેવાના અને દસકો 7ની એટલે કે બાજુવાળા જોડે આપણે ઉછીનો દસકો લીધો તે એની ઉપર મૂકવાનો છે. 10 ને 7 17 થયા, 17માંથી 9 બાદ કરતાં 8 જવાબ મળે. આ 2માંથી 1 બાદ કરતાં આપણને 1 જવાબ મળે. 5માંથી 2 બાદ કરતાં 3 મળે. આ રીતે દરેક બાદબાકીના દાખલા પૂર્ણ કરવાના છે. પ્રશ્નનો જવાબ જોઈએ. અત્યારે કયો અંગ્રેજો મહિનો ચાલુ છે? મેં અહીંયા માર્ચ લખેલો છે, જે માર્ચ મહિનાનો આ સિલેબસ છે. માર્ચ મહિનાની અંદર આ પાઠ ચલાવવાનો હોય છે માટે તેમાં કુલ કેટલા દિવસ છે? 31. મંગળવાર કઈ કઈ તારીખે આવે છે? 4, 11, 18, 25. આજે કયો વાર છે? 8 દિવસ પછી કયો વાર હશે? તો આજે મંગળવાર છે અને 8 દિવસ પછી મંગળવારની 11મી તારીખ હશે. તમારી જન્મ તારીખના દિવસે કયો વાર હતો? જન્મ તારીખ, જન્મ દિવસ નથી કીધો, જન્મ તારીખ કીધી છે, ગુરુવાર. તમારી દિનચર્યાનો સમય નોંધો. સવારે કેટલા વાગે ઉઠો? 6 વાગે. 8 વાગે ઉઠતા 8 વાગે. 10 વાગે ઉઠતા હોય 10 વાગે લખવાનું, એટલે તમારા સાહેબને ખબર પડી જાય કે આ દીકરો મોડો ઉઠે છે એટલે લેસન નથી લાવતો. ઓકે. દૈનિક ક્રિયા કરવામાં તૈયાર થવામાં 1 કલાક લાગે છે. શાળામાં કેટલા વાગે આવો? 10:30. રિસેસનો સમય 12:30 થી 1નો છે. સાંજે કેટલા વાગે જમવા બેસો છો? 7 વાગે. 8 વાગે બેસતા હોય તો 8 વાગે લખવાનું છે. રાત્રે કેટલો સમય વાંચવા લખવા બેસો? 1 કલાક. તમારા મિત્રોનું વજન અને ઊંચાઈ લખવાની છે. તો આ પ્રમાણે મેં અહીંયા વજન અને ઊંચાઈ લખેલી છે. તમારે તમારા મિત્રની વજન અને ઊંચાઈ માપવાની છે અને લખવાની છે. ઘડીઓ છે તો અહીંયા 12, 14, 16 અને 18નો ઘડીઓ લખવાનો હતો, જે મેં અહીં લખેલો છે. તમારે મોઢે લખવાનો છે. ના સમજાય અથવા ભૂલ પડે તો જ તમારે આ વિડીયોનો સહારો લેવાનો છે, જાતે લખવાનો છે વિડીયો. ઓકે. પ્રશ્નના જવાબ આપવાના છે. તેમાં 1 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો 9 આવશે. 2 અંકની મોટામાં મોટી સંખ્યા 99 આવશે. 3 અંકની મોટામાં મોટી 999. 2 અંકની નાનામાં નાની સંખ્યા 10 આવશે. 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 આવશે. ગુણાકારના દાખલા છે. તો સૌ પ્રથમ આ 2નો ગુણાકાર થાય. 7 ચોકને 28નો આઠડો વધી પડી 2. હવે આ 3 અને 4નો ગુણાકાર કરી ઉપરની વધીનો સરવાળો કરવાનો છે, એટલે કે 4 તરી 12. 12ની અંદર 2 ઉમેરો તો 14 આવે, તો 148 જવાબ અહીંયા આવે છે. બાકીના દાખલા પણ 4 છે તે તમારી રીતે પૂર્ણ કરવાના છે. 27મું છે. નીચેના પ્રશ્નોના છે ગણતરી કરીને જવાબ આપવાના છે, જેમાં 1 માટલી 9 તપેલી પાણીથી ભરાય તો 8 માટલી પાણીથી ભરવી હોય તો કેટલી તપેલી જોઈએ? 9 8 72. જ્યુસની 1 બોટલમાંથી 7 ગ્લાસ ભરાય તો 4 બોટલમાંથી કેટલા? 7 ચોકને 28. નીચેના પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. તેમાંનો પહેલો, 4 બાળકો વચ્ચે 48 લખોટી સરખે ભાગે વેચવાની હોય તો 48/4 કરવા પડે, અથવા તો એવા કયા ઘડિયાની અંદર 4 વડે ગુણીએ અથવા તો કઈ સંખ્યાને 4 વડે ગુણીએ તો 48 આવે? તો 12 ચોકને 48, તો 12 લખોટી મળશે. બીજું છે, જેમાં 41 સમોસા, ત્રીજાની અંદર 25 આઈસ્ક્રીમ, ચોથાની અંદર 38 દિવસ. 29મું, સચિને એક દુકાનેથી 40 રૂપિયાની ચોકલેટ, 45 રૂપિયાનો આઈસ્ક્રીમ, 72 રૂપિયાનું જ્યુસની બોટલ લીધી. સચિને દુકાનદારને 500 રૂપિયા આપ્યા, એટલે કે જે વસ્તુ લીધી તેના 157 રૂપિયા થયા. 500 રૂપિયા આલ્યા તો દુકાનદાર કેટલા પાછા આપે, કેટલા વધે, આવું આવે ત્યારે બાદ બાકી. 500 રૂપિયા આપ્યા હતા, તેમાંથી કુલ કિંમત જે ખર્ચો કર્યો તે બાદ કરો તો 343 રૂપિયા દુકાનવાળો સચિનને પાછા આપશે. 30મું છે, 10 રૂપિયાની 9 નોટ, 10 એટલે કે 10 રૂપિયાની 9 નોટ છે, 10 9 90 નોટ થશે. 5 રૂપિયાની 7 નોટ, 7 5 35. 2 રૂપિયાના 12 સિક્કા, 12 દૂને 24. 15 રૂપિયાનો 15 સિક્કા એટલે કે 15 એકા 15, તો 15, તો 164 રૂપિયા કુલ થાય. બીજું છે 20 રૂપિયાની 8 નોટ, 20 અઠ્ઠાને 160, 10 રૂપિયાની 12 120, 5 રૂપિયાના 6 સિક્કા, 6 પંચાને 30, 2 રૂપિયાના 3 સિક્કા, 3 દૂને 6, કુલ 316 રૂપિયા થયા. દડાની કિંમત 22 રૂપિયા છે. 7 દડા હોય તો 22 ગુણ્યા 7 કરો તો 154 રૂપિયા દડાની કિંમત થશે. કેટલા? બધા દડાની. એક પેનની કિંમત 6 રૂપિયા, આવી 45 પેનની કિંમત કેટલી? 45 ગુણ્યા 6 કરો તો 270 રૂપિયા થાય.
મનોજે 525 રૂપિયામાં 15 કિલો ચીકુ ખરીદ્યા તો 1 કિલો ચીકુની કિંમત કેટલી? તો જેટલા રૂપિયા એણે ચૂકવ્યા એના જેટલા ચીકુ કિલોમાં ખરીદ્યા એના વડે ભાગાકાર કરતા આપણને 35 ઉપર જે જવાબ આવે છે તે 1 કિલોનો ભાવ મળશે. તમારા વર્ગના 5 મિત્રોની જન્મ તારીખ લખવાની છે, તેની વર્ષ માસ ઉંમર લખી ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીં એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીં આ રીતે મેં જન્મ તારીખ લખેલી છે. તેમાં સૌથી વધુ ઉંમર સ્વરની છે અને સૌથી નાની ઉંમર રિયાની છે. એક સફરજનની કિંમત 9 રૂપિયા, તો 25 સફરજનની કેટલી? તો 9 ગુણ્યા 25 કરો તો 225 રૂપિયા કુલ સફરજનની થાય. 36મું આ કોષ્ટક આપેલું છે. સોમવારે રમકડા, તો રમકડાની સંખ્યા પણ બાજુમાં આપેલી છે. દરેક વાર વાઇઝ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપીએ. તો એક અઠવાડિયામાં કુલ કેટલા રમકડા વેચાય? તો 122. સૌથી વધુ રમકડા મંગળવારે વેચાયા. સાચું કે ખોટું? ખોટું છે. સૌથી ઓછા રમકડા કયા દિવસે અને કેટલા વેચાયા? તો બુધવારે 5 રમકડા. રવિ અને શનિવારે વેચાયેલા રમકડાનો તફાવત, એટલે કે મોટી સંખ્યામાંથી રવિવાર ને શનિવાર 2 સંખ્યા લેવાની, એમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો 5 રમકડા મળે. કયા 2 દિવસે સરખી સંખ્યામાં રમકડા વેચાયા? તો મંગળ અને શનિ. અધ્યયન નિષ્પત્તિ આધારિત કુલ બાળકો કેટલા? તો 160. બીજાની અંદર 1/2, જે ઉપર જે કોષ્ટક આપેલું છે તેના આધારે જવાબ આપવાનો છે. ત્રીજાની અંદર ઓપ્શન બી. ચોથાની અંદર બર્ગર અને પીઝા. પાંચમાની અંદર ઓપ્શન બી 1/2. તો બાળમિત્રો, અહીં આપણું આ સોલ્યુશન છે જે પૂર્ણ થાય છે. આ દરેક વિડીયો છે જે PDF સ્વરૂપે મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારના પૈસા તમારે આપવાના નથી. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.